નમસ્કાર દર્શક મિત્રો, નોબલ ઇન્ડિયા ન્યૂઝમાંથી હું ઈશિકા સમાચારમાં વાત કરીશું ભરૂચ જિલ્લાની। ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ત્રિપંખીય તેમજ ચતુષ્કોણીય જંગ વચ્ચે બીજેપીએ નગરપાલિકામાં બાજી મારી। 14 સીટો ઉપર ભાજપનો ભવ્ય વિજય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર થયું। આમોદ નગરપાલિકામાં 6 વોર્ડ થઈને કુલ 24 સીટો હતી, જેમાંથી 14 સીટો ઉપર બીજેપીએ બાજી મારી, ત્યારે 10 સીટો ઉપર અપક્ષનો વિજય થયો હતો। છેલ્લા 12.5 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થતા એમાં કોંગ્રેસ પક્ષના ફાળે એક પણ સીટ ન આવતા આમોદ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની હતી, જ્યારે રાજનીતિના કિંગ મેકર કહેવાતા અપક્ષમાં ઉભા રહેનાર કાકુજીએ 10 સીટો ઉપર વિજય મેળવ્યો હતો। આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ફાળે જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો અને હોદ્દેદારોએ ઉત્સાહભેર ફટાકડા ફોડીને ડીજેના તાલે નાચવા લાગ્યા હતા અને ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરી હતી। આમોદ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની આમોદ નગરપાલિકા ભાજપની બની તે માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને હોદ્દેદારોએ મતદારોને આભાર વ્યક્ત કર્યો હતો। ધન્યવાદ। નામ તમારું? મહેશભાઈ શાહ। અને બીજેપી પાર્ટીમાં હોદ્દો? શહેર પ્રમુખ। હા, તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, એનું જે પરિણામ જાહેર થયું છે એમાં કેટલા સીટ પર તમારી બીજેપી પાર્ટીનો વિજય થયો છે? 14 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તમે શું કહેશો, વિજય થયો છે તો? વિજય થયો છે, આમોદની શહેરની જનતાને ખૂબ ખૂબ આભારી છે આ વિજય। તમારું નામ? પરેશ મહેતા। આમોદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2021માં જે ચૂંટણી થઈ છે એમાં તમામ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસ મુક્ત આમોદ નગરપાલિકા બનેલ છે અને પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીને જે બહુમત આપેલ છે તે 5 વર્ષ અમે પ્રજાની સંપૂર્ણ સેવા કરી અને પ્રજાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? મારું નામ ભીખાભાઈ લીંબન છે, આમોદ શહેર ભાજપ મહામંત્રી। હા, તો આજે પરિણામ જાહેર થયું છે અને ભાજપની તમારી ભારતીય જનતા પાર્ટીની સીટો 14 આવેલી છે, એના વિશે શું કહેશો? જો મને ખુશી એ વાતની છે કે આમોદમાંથી કોંગ્રેસ મુક્ત પાર્ટી થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન 14 વર્ષનો વનવાસ ભોગવા પછી પ્રજાના મતેથી આમોદ નગરની અંદર ભગવો લહેરાયો છે અને આમોદ નગરની અંદર આવનારા પીરિયડમાં જે સમસ્યા હતી, જે 14 વર્ષથી સમસ્યા હતી કે ભાઈ ભાજપનું શાસન જ નહોતું ને આજે પ્રજા આમોદ નગરની જનતાએ કે ભાઈ જે કોંગ્રેસના ધુરંધરોને પણ પરાજય આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 14 ઉમેદવારો વિજય થયા છે, તે બદલ આમોદ શહેર ભારતીય જનતા પાર્ટી વતી હું સમગ્ર આમોદ નગરનો આભાર માનું છું। નામી અનામી જેને પણ ભારતીય જનતા પાર્ટીનો સહયોગ કર્યો છે એમનો પણ આભાર। વંદે માતરમ।